હે ગાઈઝ, આજે આપણે કોકોનટ કૂકીઝ બનાવીશું. એકદમ સરળ રીતથી બનાવીશું, ઓછા ખર્ચની અંદર અને એકદમ આરામથી તમે ઘરે બનાવી શકશો. અને કદાચ તમારી પાસે ઓવન નહીં હોય તો ઓવન વગર પણ આ કૂકીઝ છે એકદમ સરળતાથી ઘરે તમે ટ્રાય કરી શકો એવી છે. તો સૌથી પહેલાં આપણે એક બાઉલ સેટ કરી અને એક બાઉલ ભરી અને મેં મેંદો લીધો છે. મેંદાની જગ્યાએ ચોક્કસથી ઘઉંનો લોટ પણ લઈ શકાય. અને એ જ બાઉલ ભરી અને સૂજી છે ને આપણે એકદમ બારીક વાળો એટલે કે એકદમ ઝીણો જે સૂજી હોય ને એ લેવાનો છે. એક બાઉલ ભરી સાકરનો અથવા તો ખાંડનો પાવડર લેશું અને કોકોનટ કૂકીઝ છે એટલે એ જ આખું બાઉલ ભરી અને ડ્રાય કોકોનટ લીધું છે. ચપટીક નિમક એડ કરી દેશું, અડધી ચમચી જે ખાવાની ચમચી નોર્મલ હોય એ જ અડધી ચમચી બેકિંગ પાવડર લીધો છે અને અડધાની અડધી એટલે એક ચોથા ભાગની ચમચી છે બેકિંગ સોડા લીધા છે. જો માપ એકદમ સહેલું છે, બધું જ વસ્તુ છે એક જ સરખી લેવાની છે અને બસ એમને સારી રીતે મિક્સ કરી લેશું. બધો જ છે, લોટ છે, સોડા છે, એકદમ સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે એમની અંદર ઘી એડ કરવાનું છે. તો પહેલાં આ રીતે કોરી વસ્તુઓ મિક્સ કરી લેશું ને એટલે એકદમ સરસ મિક્સ થઈ જશે. હવે એમની અંદર આપણે પીગળેલું ઘી લીધું છે અડધું બાઉલ ભરી અને બસ અડધા બાઉલની સાથે આપણે આમની કણક છે એ તૈયાર કરીશું. તો જો ઘી અડધું બાઉલ છે ને એટલે એમાંથી આપણે ડો રેડી કરવો છે ને, જે ડો ફોર્મમાં લાવવું છે ને એ નહીં આવે. તમારે જો ઘીની મદદથી જ એમનો ડો રેડી કરવું હોય તો 2 થી 3 ચમચી જેટલું ઘી છે એ વધારે લઈ શકો છો. હવે આપણે એમને ઓછા ઘીની સાથે તૈયાર કરવી છે એટલા માટે થઈ અને હું એમની દૂધનો ઉપયોગ કરીશ. તો ફ્રીજનું જે ઠંડુ દૂધ હોય ને એ જ ઠંડુ મેં દૂધ લીધું છે અને એ દૂધની સાથે આપણે કણક છે રેડી કરીશું. અને કણક છે સૂજી છે ને એટલા માટે થઈ અને કણક થોડી આપણે ઢીલી કરીશું કારણ કે સૂજી છે એ ફૂલશે એટલા માટે આપણે એમને એકદમ સોફ્ટ એવી કણક છે રેડી કરીશું. એકદમ હળવા હાથથી કરવાનું છે, એમને મસળીને નથી કરવાનું. આ રીતે રેડી થઈ ગયા બાદ મેં એમને 5 થી 7 મિનિટ માટે રેસ્ટ માટે રાખી દીધી એટલે સૂજી છે ફૂલી અને હવે તમે જોઈ શકો છો કે જેટલું શરૂઆતમાં ઢીલું દેખાતું હતું એટલું ઢીલું હવે રહ્યું નથી. હવે બસ આપણે એમને કૂકીઝનો શેપ આપી દઈશું. તમારે જો કોઈ કૂકી કટર હોય એમની મદદથી એમનો શેપ આપવો હોય તો વણીને તમે એ રીતે પણ કરી શકો છો. અને બસ નોર્મલી જે આપણે નાનખટાઈનો એ જે શેપ હોય છે આપણે બસ એ જ રીતે બધાના શેપ આપી દઈશું. તો છે ને એકદમ સરળ બનાવવું. આપણે ગમે આઈટમ છે ને પરફેક્ટ માપની સાથે કરીશું અને વળી પાછું એકદમ વ્યવસ્થિત વિડીયોને સ્કીપ કર્યા વગર તમે જોશો ને તો તમને ખ્યાલ આવશે કે બનાવવું સરળ જ છે. કોઈ આમાં ઝંઝટવાળું કામ નથી. અને જુઓ બધી કૂકીઝની વચ્ચે થોડું આપણે ગેપ રાખવાનું છે કારણ કે આપણી કૂકીઝ ફૂલશે એટલે એ જગ્યા છે એ છોડેલી હશે તો એમને ફૂલવાનો ટૂંકમાં જગ્યા મળી રહેશે. નહીં તો શું થાય કે એકબીજાની સાથે ચોંટી જાય. હવે કોકોનટ કૂકીઝ છે એટલે ઉપરથી એકદમ સરસ લુક ટેસ્ટ માટે થઈ અને ડ્રાય કોકોનટ પાવડરની અંદર આપણે એમને સારી રીતે રગદોળી લેશું અને બસ બધી કૂકીઝને વળી પાછી એમને હતી એ જગ્યા પર ગોઠવી દેશું. અને મેં આમને ઓવનની અંદર 180 ડિગ્રી પર 17 મિનિટ માટે બેક કરી તો એકદમ સરસ ગોલ્ડન કલર, ઉપરથી ક્રેક્સ પણ એટલા સરસ છે. તમે જોઈ શકો છો તળિયેથી પણ એટલી સરસ કૂક થઈ ગયેલી છે. અને તમારી પાસે જો ઓવન ન હોય તો તમે બિંદાસ્ત કડાઈની અંદર આપણે નિમકની અંદર જે રીતે કરીએ છીએ ઘણા બધા વિડીયો આમની પહેલાં પણ મેં એક કોકોનટ કૂકીઝનો આ રીતનો જ વિડીયો છે તમારી જોડે શેર કરેલો હતો. એમાં આપણે કડાઈની સાથે જ બનાવેલી કૂકીઝ છે તો તમે એ વિડીયો પણ વોચ કરી શકો છો. અને આમને પણ તમે 18 થી 20 મિનિટ જેટલો સમય લેશે કૂક થતાં અને એમાં થોડુંક એક રહેશે કે એને પલટાવીને કૂક કરવી પડશે જેથી કરી ઉપરથી પણ સરસ એવો કલર આવી જશે. અને એક મેં એમની અંદર ટિપ્સ પણ આપેલી છે કે ઉપરથી એકદમ સરસ કલર લાવવા માટે થઈને શું કરવું તો તમે એ વિડીયોને ચોક્કસથી વોચ કરી શકો છો અને હું એમની લિંક પણ આમની અંદર આપી દઈશ. અને બસ એ જ રીતે આપણે બીજી બેચ છે એ પણ રેડી કરી લેશું. તો સરસ મજાની કૂકીઝ છે એ બધી જ તમે અડધી કલાકની અંદર તો બધી કૂકીઝ છે એ બનાવી અને ડબ્બો ભરી આરામથી 15 થી 20 દિવસ સુધી ખાઈ શકશો એવી સરસ મજાની કૂકીઝ છે એ બની અને તૈયાર થઈ ગઈ છે. તો હું તમને હળવી એવી ઠંડી થાય ને ત્યારબાદ એમને તમને બતાવું કે એમનું પીસ કરીને આપણે જોઈએ તો આપણી કૂકીઝ છે અંદરથી કેટલી ખસ્તા તૈયાર થઈ છે. ઉપરથી તો તમને દેખીને ખ્યાલ જ આવે છે. તો હવે આપણે એમનો ટુકડો કરી અને ચેક કરીએ. તો જોયું ને તમે, છે ને અંદરથી પણ એકદમ સરસ ખસ્તા જે મોંમાં જતાં જ પીગળી જાય એવી અને ટેસ્ટમાં તો એકદમ બેસ્ટ છે. તો એમના માટે થઈ અને તમે ટ્રાય કરવી પડશે. અને તમારે બીજી ફ્લેવર કોઈ એડ કરવી હોય ને તો ચોક્કસથી આમની અંદર તમે ફ્લેવર પણ એડ કરી શકો છો. કોઈ પણ એસેન્સ છે, એલચી પાવડર છે એ આપણી ચોઈસ પ્રમાણે કરી શકીએ. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ.